સુરત શહેરના અમરોલી આવાસમાં શાકભાજીનો વેપાર કરતા જગ્યા માટે મગજમારી થતાં ઉશ્કેરાયેલ વ્યક્તિએ કરી હત્યા। સુરત શહેરમાં અમરોલી આવાસમાં ગઈકાલે હત્યાનો બનાવ બન્યો, જેમાં શાકભાજીના વેપાર કરતા બંને એકબીજાના પરિચિત હતા, પણ જગ્યા માટે મગજમારી થતાં ઉશ્કેરાયેલ વ્યક્તિએ તેના ઘરે જઈ 4-5 ઈસમો સાથે હત્યા કરવામાં આવી, જેમાં અમરોલી પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે। आरोपी हजू पण पुलिसना पकड़थी बहार है। अमरोली पुलिस स्टेशन गुनो रजिस्टर नंबर 40-992/2024 सीपीको कलम 302, 307, 324, 294, 5, 506-2-34 जेवा गंभीर कलमों लगावी FIR दाखल करवामां आवेल छे। अमरोली पुलिस स्टेशनना PI JB वानर हालनी तपास पुलिस द्वारा चालू है। अनेक टीमों बनावी अने आरोपीने वहेली तके पकड़वामां आवे ते माटे दरेक टीमोने कामे लगाडवामां आवी छे। तारीख 6 तारीखना रोज आ बनाव बनेलो है। रामचोक वराछा खाते फ्रूट वेचवा जग्या बाबते आरोपीओए भूपतभाईનું हत्या करेली है। અને એમાં આરોપીઓ એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને બાજુમાં રહેતા હતા અને જે ફ્રૂટની લારી છે એ ચલાવવા માટેની જગ્યા માટેની માથાકૂટ હતી અને પછી આવાસ ખાતે આ હત્યા કરેલી છે। કુલ 4 આરોપીઓ છે અને હાલ તપાસ ચાલુ છે। પોલીસ દ્વારા કેટલી કામગીરી કરવામાં? પોલીસ દ્વારા જે પણ કાયદાકીય કાર્યવાહી છે એ સંપૂર્ણ કરવામાં આવેલ છે અને આરોપીઓ જલ્દી પકડી જાય એ રીતે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ મોકલી આપેલ છે। જ્યારે બીજી બાજુ જેનું મર્ડર થયું છે તે શાકભાજીનો ધંધો કરતા હતા। નજીવી જગ્યા માટે આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે પરિવાર પર આપ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આરોપી દ્વારા તેના ઘરે જઈ 4-5 ઈસમો તલવાર છરા જેવા હથિયાર લઈ હુમલો કરતા ઘટના સ્થળ પર જ આરોપીનું મૃત્યુ થયું, જ્યારે પરિવાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ પ્રશાસન પાસે મૃતકના પરિવાર તેમજ સમાજના લોકો આશા રાખી રહ્યા છે। आरोपी वहेली तके पकड़वामां आवे, मृतकना परिवारने न्याय मळे। मारू नाम सनी है। मारा पप्पा एक्सपायर थई गया है, एनु मर्डर करवामां आव्यो छे। वो राम चौके वेचतो तो फ्रूट, तो अल्पेश ओगणिया करीने देवी पूजक मने धमकी आपतो तो लुकी के तने मारी नाखवो तो तारा हाथ पग टाटिया भांगी नाखवा छे एवी धमकी आपतो तो। राते 10 वागे के तने तारा हाथ पग टाटिया भांगी नाख तो કે ભાઈ ઘેર આવીને કે તાજે તારા ભાંગી નાખી, તો મેં કીધું ભાઈ તું એવું ઘરમાં રહેવા છે કે નહીં, મારા તારા સાથે હાથ પર ભાંગી જ નાખવા, તારું મર્ડર કરી નાખું, બરોબર? તો મેં કીધું ભાઈ તમને તો તું કરી લેજે જે થાય। તો પછી એને રાતે 10 વાગે આવ્યો, આખા ઘરમાં અમે જમતા હતા, બધા ફ્રૂટ વેચીને આવ્યો, બધા જમતા હતા। તો એ આવીને જ્યારે તલવાર એનો ભાઈ અનિલ ઉગાણિયા એની પાસે ચાકુ હતું, એના પપ્પા એની પાસે ચાકુ, દડુભાઈ એની પાસે ચાકુ, તો એ બધા અમને બધાને મારવા લાગ્યા। અમે જમતા હતા, અમને જમવા પણ નહોતું, ઘરમાંથી બહાર કાઢીને બાલ્કનીમાં બધાને મારવા લાગ્યા। અલ્પેશ તલવાર મારતો હતો, અનિલ ચાકુ બધાને મારતો હતો। એને આજીવન પડ્યું જોઈએ, આવો બીજી ફેરો કેસ થવો ન જોઈએ કોઈ સમાજ માટે, માથા ભારે બહુ છે એ લોકો। એવા પરેશ પુરોહિત, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।